થાન પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે. ત્યારે થાનમાં જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીના કૌભાંડમાં 2 ઉદ્યોગકારોની ધરપકડ થતા ચકચાર ફેલાઈ છે. થાનમાં 240 જેટલા કારખાનાઓ આવેલા છે, જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. અનેક લોકો રોજીરોટી ઉદ્યોગથી મેળવી રહ્યા છે. આ થાનમાં આવેલા કારખાનાઓમાં દૈનિક 2 લાખ કિલોનો ગેસ વપરાશ થાય છે, પરંતુ ગેસ લાઇનમાંથી જ ગેરકાયદેસર કનેક્શન આપીને ગેસની ચોરી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં થાન પોલીસે 2 ઉદ્યોગકારોની ધરપકડ કરતા ચકચાર ફેલાઈ છે. આ કૌભાંડના ગુનામાં જીએસપીસીના ભરત નામના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે, જે હાલમાં જેલમાં છે. જ્યારે જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન લઈ સ્નોસેના સિરામિકમાં ચોરી કરવાનો ભાંડો ફૂટતા ₹1.65 કરોડનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ગુજરાત ગેસની મેઇન લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવીને પોતાના સ્નોસેના સિરામિકમાં ગેસનો વપરાશ કરી ગુનો કરતા 2 આરોપીઓ સામે થાન પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ બનાવમાં આરોપીઓ છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા હતા. જ્યારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, ડીવાયએસપી વીએમ રબારીની સૂચનાથી થાન પીઆઈ વીકે ખાંટ તેમજ એમએમ કલોત્રા, સુરેશકુમાર એમ દુધરેજિયા સહિતના સ્ટાફે આ બનાવમાં મૂળ પાટડી તાલુકાના નાના ગોરૈયાના અને હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ પર રહેતા 37 વર્ષના અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી અને મૂળ દુધરેજના અને હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર રહેતા ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. આરોપીઓને પકડીને કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી. થાનમાં ગેસની મુખ્ય લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી સિરામિકમાં ગેસનો વપરાશ કરતા 2 આરોપીઓ પકડાયા હતા. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, એબીસી ન્યૂઝ, સુરેન્દ્રનગર.